નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં પુરાતત્વ ખાતાની મંજૂરી વિના બનાવવામાં આવેલા વજૂખાનાને આજે તોડી નાખવામાં આવ્યું હતું. જૂના દરવાજા ઉપર પાટિયા મારીને દરવાજાને સુરક્ષાના બહાના હેઠળ પુરાતત્વ ખાતા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે 15મી જૂને 5000 લોકો હાજરી આપશે તેવા દાવા વચ્ચે હવે પોલીસ સતર્ક બની છે. ભરૂચની ઐતિહાસિક ધરોહર એવા જુમ્મા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદમાં આજે નવી હલચલ જોવા મળી. પુરાતત્વ વિભાગની ટીમ પોલીસ સાથે મસ્જિદ પરિસરમાં પહોંચી. ટીમે સ્થળ પર કેટલાક વાંધાજનક ગણાતા બાંધકામોની તપાસ શરૂ કરી. કાર્યવાહી દરમિયાન મસ્જિદની અંદર બનાવવામાં આવેલા વજૂખાનાને તોડી પાડવામાં આવ્યું. ગતરોજ પણ મસ્જિદના પાછળના ભાગે પાટિયો મારી તાળું લટકાવી પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે સંત સમાજ અને હિન્દુ સંગઠનોનો દાવો છે કે આશરે 800 વર્ષ જૂની આ મસ્જિદ પ્રાચીન જૈન મંદિર પર બનાવવામાં આવી હતી. આથી મસ્જિદને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી રહી છે. કાર્યવાહી બાદ સંત સમાજ તરફથી પ્રતિક્રિયા પણ સામે આવી છે. બીજી તરફ સમગ્ર મામલે મુસ્લિમ પક્ષે હાલ કોઈ જાહેર પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. હવે આગામી દિવસોમાં તપાસ અને કાનૂની પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના માધ્યમથી છેલ્લા 2-2.5 વર્ષથી આ વિષય પર જે સમાજ જાગરણથી માંડી અને સિદ્ધાંતિક એટલે નિયમ અનુસાર એનું સંચાલન સંરક્ષણ થાય એ ઉદ્દેશથી ઘણો બધો પ્રયત્ન થતો આવ્યો હતો. કલેક્ટરશ્રીને આવેદનથી માંડી, અનશનથી માંડી અને અન્ય કેટલાય કાર્યક્રમોનું આયોજન થયું. ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આ રાષ્ટ્રીય ધરોહર છે, પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારી ધરોહર છે. તો જે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો બધા જ અન્ય ધરોહરોને લાગુ પડે છે એ જ પ્રકારે આનું પણ લાગુ પડવું જોઈએ. પણ ક્યાંક 1909થી આ ધરોહર પોતાના અંડરમાં આવ્યા છતાં પણ ત્યાં અનેકો વિષયો પર ત્યાં આગળ નીતિઓનો ભંગ થયો, નિયમોનો ત્યાં ભંગ થયો છે. પુરાતત્વ વિભાગના કર્મચારીઓની હાજરી હોવા છતાં પણ એનું કન્ટિન્યુટી ચાલુ રહી. એ ઉદ્દેશથી અમારે 2 દિવસ પહેલાં પણ કલેક્ટરશ્રીને સમિતિના માધ્યમથી મળવાનું થયું. વિસ્તારથી વાત થઈ. ESIના અધિકારીઓને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને એમની સામે પણ જે કંઈ પણ વાત થયા પછી આગળ થોડા ઘણા કામો થયા હતા, પણ કેટલાક મહત્વના જે કામો હતા જે આજ દિન સુધી નહોતા થયા, જે આજે કંઈક અંશે એની શરૂઆત થઈ છે. અને એ શરૂઆત ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ માટે થઈને એક પહેલ સારી છે. પણ હજુ પણ કેટલીક એવી બાબતો છે, 100 મીટરની અંદરમાં આવનારા જેટલા પ્રોટેક્ટેડ સ્થાનોના જે મકાનો છે તે એ પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે નિર્માણ થયેલા છે, પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટને નુકસાન કરનારી સ્થિતિમાં છે. તો એના માટે પણ આગામી સ્થિતિ થશે એવી અપેક્ષા છે. પણ ફરી એકવાર ઉદ્દેશ્ય માત્ર ને માત્ર રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ છે અને એ ઉદ્દેશની અંદર જે મૂળ આ ધરોહર જૈન મંદિર, ચક્રધર સ્વામીનું જન્મસ્થળી, એ ઉદ્દેશને ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં રાખીને છે. સમાજ એ સમાજ મૂળ ઉદ્દેશને સમજે, જાણે અને નીતિઓનું પાલન કરાવવા માટે થઈને સમગ્ર સમાજ કાર્યક્રમોને સંમતિ આપે અથવા તો એમાં જોડાય. એ જ વસ્તુ ભારત માતા કી છે. 15 જૂનના રોજ શું કાર્યક્રમ હશે? 15 જૂનના રોજ જે અત્યારે આપણે સમાજ જાગરણ માટે થઈ સમાજ સુધી આ વિષયને લઈ ગયા હતા અને હસ્તાક્ષર અભિયાન આપણે કર્યું હતું. આ હસ્તાક્ષર અભિયાન અંતર્ગત જે કંઈ પણ હસ્તાક્ષરો ભરૂચ જિલ્લાની અંદર, ભરૂચમાં અને મહારાષ્ટ્રમાં આ 2 જગ્યા પર આ અભિયાન ચાલ્યું હતું. આ તમામ હસ્તાક્ષરો જે એકત્ર થયા છે એનું અર્પણનો એક કાર્યક્રમ છે. એક આવેદનના રૂપમાં આ કાર્યક્રમ રહેવાનો છે. 4 થી 5000 લોકોનું આ સ્થાન પર આવવાનું છે અને એનું કાર્યક્રમ થવાનો છે. અંકલેશ્વર શહેર તાલુકાની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓના કોલાહલથી શાળાઓ ગુંજી ઉઠી હતી. 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ગયું છે. આજથી તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક કાર્યોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે અંકલેશ્વરમાં પણ નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે જ શાળાને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. માર્ગો પર સ્કૂલ વર્દીના વાહનો સાથે વિદ્યાર્થીઓનું ટ્રાફિક પુનઃ ચેતનવંતો જોવા મળ્યો છે. નાના ભૂલકાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓને કોલાહલથી ક્લાસરૂમો ગુંજી ઉઠ્યા હતા. અંકલેશ્વરની પાનોલી JDCમાં આવેલી નેશનલ બાયોડિસ કંપનીમાં ગેસની અસરથી કર્મચારીઓનું મોત થયું હતું.
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં નેશનલ બાયોસીડ્સ કંપનીમાં ઉત્તર પ્રદેશના વતની અને હાલ અંકલેશ્વરના કાપોદ્રાની પ્રતિષ્ઠા સોસાયટીમાં રહેતા મોહમ્મદ નઈમ કુરેશી ફરજ બજાવતા હતા. ગત તારીખ 2 જૂનના રોજ કંપનીમાં કામ દરમિયાન તેમને અચાનક ગેસની અસર થઈ, જેથી તેઓ ઘરે પરત ફર્યા અને પ્રાથમિક સારવાર લીધી. જો કે 3 જૂનના રોજ તેમને વધુ પ્રમાણમાં ચક્કર આવવાની ફરિયાદ થતા કરોડની વેલકેર હોસ્પિટલ ખાતે દાખલ કરાયા, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા. યુવાન પુત્રના મોતના પગલે પરિવારમાં ભારે શોક વ્યાપ્યો છે. સ્થાનિકો અને પરિવારજનો દ્વારા આ દુર્ઘટના સંદર્ભે તપાસની માંગ કરી હતી. બનાવ અંગે પાનોલી પોલીસે વધુ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની સર્વાઇવલ ટેકનોલોજી કંપનીમાં આગ લાગતા એક તબક્કે દોડધામ મચી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી. આગ લાગતા કંપનીના પરિસરમાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા નજરે પડ્યા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં ડીપીએમસી ફાયર વિભાગના 2 ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચ્યા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો, જેના કારણે વધુ ફેલાતી અટકાવી શકાય. આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગ અંગે સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. આજરોજ અંદાજિત 12:15 વાગે અમને ફાયર ઇમરજન્સી કોલ આવ્યો હતો કે સર્વાઇવલ ટેકનોલોજીસ કંપનીમાં ધુમાડા દેખાઈ રહ્યા છે. તેથી તરત જ અમે અમારી ટીમ ઘટના સ્થળ પર રવાના કરી. સ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે એ લોકોની ફર્સ્ટ ફ્લોર પર કંઈક લેબ છે, એ લેબમાંથી કંઈક ફાયર ચાલુ થયાનું જાણવા મળ્યું. એકદમ ચોક્કસ રીઝન નથી ખબર, કદાચ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોઈ શકે, કારણ કે અત્યારે હવામાન ગરમ ખૂબ જ છે અને એના લીધે આ બની શકે એવી શક્યતા છે. અને અમે લગભગ 3 જેટલા ફાયર ટેન્ડર લઈ ગયા હતા, પણ 2 જેટલા ફાયર ટેન્ડરની મદદથી અમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. અંદાજિત અડધો પોણો કલાક જેવું અમને લાગ્યું હતું. આમોદના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાયને રાષ્ટ્ર પશુ જાહેર કરવા માટેની માંગ કરતું એક આવેદનપત્ર વડાપ્રધાનને સંબોધીને આજે મામલતદારને આપ્યું હતું. આમોદ શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચી ગાયને રાષ્ટ્રપશુ જાહેર કરવાની માંગ સાથે વડાપ્રધાનને સંબોધિત આવેદન રજૂ કરાયું. મામલતદાર હાજર ન હોવાથી નાયબ મામલતદાર A. સૈયદને આવેદનપત્ર સુપરત કરાયું. આવેદનમાં જણાવાયું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામ્ય અર્થતંત્રનું મહત્વપૂર્ણ અંગ છે, તેમજ કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલું પશુ છે. ગાયને રાષ્ટ્રપશુ જાહેર કરવાથી સામાજિક સમરસતા, કોમી સૌહાર્દ અને રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત બનશે એવી રજૂઆત છે. મુસ્લિમ સમાજના આગેવાનોએ કેન્દ્ર સરકારના માંગણી પર સકારાત્મક નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરી છે. અને ધાર્મિક લાગણીઓના સન્માન અર્થ ગાયને રાષ્ટ્રપશુ જાહેર કરવા બાબત તમને આ અરજી આપવામાં આવીએ છીએ. અને આમોદ શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજ તરફથી ખૂબ જ સંવેદનશીલતા આંદર અને રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે આપણી સમર્થ રજૂઆત કરીએ છીએ કે દેશની સામાજિક સમરસતા, કોમી સૌહાર્દ અને સમર્થ વિશ્વાસ વધુ મુજબ બને તે માટે ગાયને રાષ્ટ્રપશુ જાહેર કરવામાં આવે તે દેશના કરોડ લોકોની લાગણીઓને મોટું સન્માન મળશે. એના માટે તમને અમે અરજી આપીએ છીએ, આવેદનપત્ર આપીએ છીએ. ભરૂચ જિલ્લાની શાળાઓમાં આજે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓ શાળાઓમાં પ્રથમ દિવસે વર્ગખંડોમાં પહોંચતા કોલાહલથી શાળાના વર્ગખંડો ગુંજી ઉઠ્યા હતા. ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી ભરૂચ, અંકલેશ્વર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા. તમામ વિદ્યાર્થીઓની રજાની મજા પૂરી થતા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક મળી 250થી વધુ શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે. માર્ગો પર સ્કૂલ વર્દીના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડી. ભરૂચ, અંકલેશ્વર ખાતે આવેલ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓને કોલાહલ ક્લાસરૂમ ગુંજી ઉઠ્યા. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે શરૂ થતા શૈક્ષણિક વર્ષ 2026-27માં હું પટેલ શ્રુતિ પ્રાર્થના વિદ્યાલયના આચાર્ય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રાર્થના વિદ્યાલયમાં પ્રાર્થના અને ભક્તિમય વાતાવરણ સાથે અમારા નાના ભૂલકાઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે. પ્રવેશ ઉત્સવ અંતર્ગત બાળકોનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. આનંદ અને ઉત્સાહ વધારવા માટે બાળકો માટે ટોય ટ્રેન, સેલ્ફી ઝોન, સ્માઇલી સ્ટિક, ચોકલેટ સ્ટિક જેવી વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરીને બાળકોનું વેલકમ કરવામાં આવ્યું. આ સાથે સાથે આજના દિવસે બાળકોને બાળ વાર્તા, અભિનય ગીત, આર્ટ અને ક્રાફ્ટ સાથે આજનો બાળકનો પ્રથમ દિવસ યાદગાર બનાવવામાં આવશે. અમારા માટે ગૌરવની વાત છે કે પ્રાર્થના વિદ્યાલય 20 વર્ષ પૂર્ણ કરીને 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, ત્યારે આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય પ્રી પ્રાઇમરી સેક્શન સંપૂર્ણપણે બેગલેસ રાખવામાં આવ્યું છે.
જેથી બાળકો આનંદમય, સર્જનાત્મક અને તણાવમુક્ત વાતાવરણમાં શિક્ષણ મેળવી શકે. ચાલો સૌ મળીને આ નવા શૈક્ષણિક વર્ષની સુંદર શરૂઆત કરીએ અને દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 40 જેટલી જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારી હતી, જેમાં પાલિકા દ્વારા 3 જર્જરિત ઇમારતોને ઉતારી લેવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા શહેરમાં આવેલા 40 જેટલા જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવાઈ છે. જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 3 અતિ જર્જરિત મકાનોની જમીનદોસ્ત કરાયા છે. બાકીના જોખમી મકાનો અંગે પણ તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે. નગરપાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા દ્વારા નોટિસ પ્રાપ્ત કરનાર માલિકોને વહેલી તકે તેમના જર્જરિત મકાનો ઉતારી લેવા સૂચના અપાઈ છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં કાર્યવાહી નહીં થાય તો નગરપાલિકા દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ચોમાસા દરમિયાન કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં છે અને જોખમી મકાનો સામે કડક પગલાં લઈ રહ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પરિબંધના કામગીરીના ભાગરૂપે જર્જરિત મકાનો જેનો સર્વે કરવામાં આવેલ છે એવી
ખૂબ જ જર્જરિત ને અતિ સંવેદનશીલ મિલકતો હોય એવી 40 મળી આવેલી છે. એને ઉતારવાની કાર્યવાહી હાલ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી છે. એમાંથી 3 મિલકતો ઉતારી લીધેલી છે અને 1 મિલકતને રિપેરિંગ કરાવવામાં આવેલી છે. અને 6 તારીખના રોજ એક અતિ જર્જરિત મિલકત હતી તેને નગરપાલિકા દ્વારા ઉતારી લઈ અને સુરક્ષિત કરવામાં આવેલ છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા શાક માર્કેટમાં આજે સ્વચ્છતા અભિયાનની સાથે સાથે પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગે જનજાગૃતિ ફેલાવવા વિશેષ અભિયાન હાથ ધરાયું. આ દરમિયાન શહેરના 3 રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી. નગરપાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓએ વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિક નુકસાન અંગે માહિતગાર કરી તેનો ઉપયોગ ન કરવા સૂચના આપી. ચકાસણી દરમિયાન વેપારીઓ પાસેથી અંદાજે 10 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું. સાથે જ નિયમોનો ભંગ કરનાર વેપારીઓ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાળિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત સભ્યો અને જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ તેમજ પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. અને નાગરિકો અને વેપારીઓને શહેરને સ્વચ્છ, હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરી. તેમજ આગામી દિવસોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ તપાસ અને જનજાગૃતિ અભિયાન સતત ચાલુ રાખી પ્લાસ્ટિક મુક્ત બનાવવા સંકલ્પ કર્યો. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન દરમિયાન 3 રસ્તા માર્કેટ પાસે આજ રોજ નગરપાલિકાના સભ્યો તથા સંગઠનના સભ્યો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું અને એ સાથે જ આજ રોજ માર્કેટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે કરતા હતા તે વેપારીઓને અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો. આજ રોજ 9 થી 10 કિલો જેટલું પ્લાસ્ટિક પણ પકડવામાં આવ્યું ને ત્યારબાદ તમામ નગરપાલિકાના સભ્યો અને અમારા કાર્યકર્તા મિત્રો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું. આ જ પ્રસંગે હું અંકલેશ્વરની જનતાને એક નમ્ર અપીલ કરવા અપીલ કરું છું કે ઘરેથી જ્યારે શાકભાજી લેવા નીકળે તો પોતાની બેગ લઈને નીકળે, જેથી કરીને આપણે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તદ્દન નાબૂદ કરીએ અને સ્વચ્છતામાં સહભાગી બનીએ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન કીટ વિતરણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબના MIPRIC હોલ ખાતે એક વિશેષ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું. ઇનરવ્હીલ ક્લબ ભરૂચ અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં સગર્ભા માતાઓને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનીરા શુક્લાએ આ પ્રોજેક્ટની વિગતો જણાવી. ભરૂચ જિલ્લામાં ઓછું વજન ધરાવતી એટલે કે 42 કિલો કરતાં ઓછું વજન ધરાવતી આશરે 1658 જેટલી સગર્ભા માતાઓ છે. તે પૈકી ભરૂચ તાલુકાની 388 માતાઓમાંથી શહેરી વિસ્તારમાં રહેતી 150 માતાઓને અત્યારે આ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી છે. કાર્યક્રમ અંતર્ગત માતાઓને પ્રોટીન પાવડરના 250 ગ્રામના એવા 3 પ્રોટીન કીટ આપવામાં આવી છે. આ કીટ સગર્ભા બહેનોને તેમની 9 મહિનાની સુવાવડ દરમિયાન પ્રોટીનનું પૂરતું પ્રમાણ પૂરું પાડે છે. કાર્યક્રમને વધુ રસપ્રદ અને માહિતીસભર બનાવવા માટે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા એક વિશેષ નાટક પણ રજૂ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે સગર્ભા માતાઓને પ્રોટીન કીટ વિતરણ કરાઈ. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના ઉચ્ચ પદાધિકારીઓ તથા વહીવટી અધિકારીઓ હાજરી આપી માતાઓને પ્રોત્સાહિત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનીરા શુક્લા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુનિલ સિંહ, ઇનરવ્હીલ ક્લબ ભરૂચના પ્રમુખ યજ્ઞા ત્રિવેદી, ભરૂચના હોદ્દેદારોની સભ્યો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. નમસ્કાર, હું ડૉક્ટર મુનીરા શુક્લા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ. આજે 8 જૂન રોટરી ક્લબ ખાતે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રીની હાજરીમાં રોટરી ક્લબના પ્રેસિડન્ટ અને ઇનરવ્હીલ ક્લબના પ્રેસિડન્ટની હાજરીમાં આપણે માતાઓને પ્રોટીન કીટ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આપણા જિલ્લામાં ઓછા વજન ધરાવતી એટલે કે 42 કિલો કરતાં ઓછા વજન ધરાવતી લગભગ 1658 જેટલી માતાઓ છે. તે પૈકી ભરૂચ તાલુકાની 388 માતાઓમાંથી શહેરી વિસ્તારમાં રહેતી 150 માતાઓને આપણે આ પ્રોગ્રામમાં સામેલ રાખેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત આપણે એમને પ્રોટીન પાવડરના 250 ગ્રામના એવા 3 ડબ્બા છે એમને આપવામાં આવશે, જે એમને એમના 9 મહિનાની સુવાવડ દરમિયાન પ્રોટીનનું પૂરતું પ્રમાણ છે એ પહોંચાડી શકે એવી આશા સાથે સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક બને એ હેતુસર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એમને આ પ્રોટીન પાવડરની ન્યુટ્રિશન કીટ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. આભાર. અંકલેશ્વરમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે તાલુકા કક્ષાના રક્તપિત્ત દર્દી શોધ
અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રક્તપિત્ત દર્દી શોધ અભિયાન તારીખ 8 જૂનથી 30 જૂન સુધી યોજાનાર છે. ત્યારે અંકલેશ્વર તાલુકા કક્ષાના રક્તપિત્ત દર્દી શોધ અભિયાનનો અર્બન હેલ્થ સેન્ટર ખાતે નગરપાલિકાના પ્રમુખ વાયરલ મકવાણા, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા અને પાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે આશા બહેનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા. રક્તપિત્ત દર્દી શોધ અભિયાન અંગે જનજાગૃતિ કરવામાં આવે અને અભિયાન દરમિયાન રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જેવા કે શરીર પર સંવેદના વિનાના ડાઘ, હાથ પગમાં સૂન્નપણું, ચેતાઓ જાડી થવી તથા અન્ય લક્ષણો અંગે માહિતી આપવામાં આવે છે. તેમજ રક્તપિત્ત રોગની સમયસર ઓળખ અને એમડીટી સારવારથી સંપૂર્ણપણે મટી શકે છે તે અંગે સમજણ આપી હતી. આ પ્રસંગે અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો. નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. આજ રોજ તારીખ 8 જૂનથી 30 જૂન સુધી લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી વિરલબેન, સભ્ય શ્રી ભાવેશભાઈ અને વિનયભાઈ આપણા ઉદ્ઘાટન કાર્યક્રમમાં અર્બન હેલ્થ સેન્ટર પર ઉપસ્થિત રહ્યા છે. એમની ઉપસ્થિતિમાં આજરોજ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં લેપ્રસી વિશે આપણે સમજ આપવામાં આવી છે અને લેપ્રસીના શંકાજનક કેસો કે જેમાં આછા ઝાકર, રતાશ પડતા, ચાંઠા દેખાય તો અમારી આશાબેનો અને આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા હું અંકલેશ્વર નગરપાલિકા, ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારના તમામ લોકોને અનુરોધ કરું છું. આભાર. અંકલેશ્વરના હનુમાન ફળિયા વિસ્તારમાં ટેકરાવગા પંચની વાડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના હનુમાન ફળિયા વિસ્તારમાં આવેલ ટેકરા વાઘા પંચની વાડી ખાતે શ્રી જાગનાથ મહાદેવ દાદા મિત્ર મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાઈ રહ્યો છે, જેમાં કથાકાર વિનોદ ભટ્ટ તેમની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથામાં શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર, ભક્તિ ધર્મ અને માનવ જીવનના મૂલ્યો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તારીખ 10 જૂનના રોજ પૂર્ણાહુતિ સાથે જ્ઞાન યજ્ઞનું સમાપન કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો, આગેવાનો અને સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.